જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 30, 10મો મહિનો અને 2025. હવે મિત્રો, અગાઉથી આપણે માવઠા વિશે માહિતી દેતા આવ્યું. એમાં ખાસ કાલે આપણે 28-29 તારીખે એવું લાગતું હતું કે અતિ તીવ્રતા સાથે માવઠું થશે. તો ઘણા વિસ્તારોમાં આપણે માવઠું જોવા પણ મળ્યું. આ માવઠું બહુ અતિ નુકસાની પણ કરી. આપણે બધાય ને સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ વિસ્તારોથી આપણે બધાને જાણકારી મળતી હોય કે આપણે અસહનીય નુકસાની થઈ. તો આપણે અગાઉથી માહિતી આપેલી હતી તારીખ સાથે, અને આપણે આજે 30 તારીખ છે. તો આપણે અગાઉથી આપણા ખેડૂત ભાઈઓને, તમામ આપણા ફોલોઅર મિત્રોને આપણે વારંવાર સાવચેત કરી છીએ કે ભાઈ કંઈ પણ ફેરફાર થશે તો મારા ચેનલ દ્વારા તમને માહિતી આપી અને નવી અપડેટ દ્વારા તમને માહિતી આપશું. તો મિત્રો, આજે 30 તારીખ છે. જે આપણે 28-29 તારીખે જે ભીતિ હતી કે ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિના સામના કરવા પડે તેવી પણ માવઠાની શક્યતા હતી, પણ એમાં ખાસ કરી અને ઈશ્વરની એટલી કૃપા થઈ કે જે સિસ્ટમ આધારિત આપણે વરસાદ આવતો હતો અને સિસ્ટમ આપણી ઉપર આવતી હતી, એમાં વારંવાર એના જે સિસ્ટમ આવવાની જે આપણે વારંવાર બતાવતી હતી એમાં ઘણા ફેરફાર અને ઘણા અસમજ ઊભી થતી હતી કે સિસ્ટમ ક્યારેક આપણી ઉપર સૌરાષ્ટ્ર ઉપર આવે, ક્યારેક દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર જાય, ક્યારેક પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર બતાવતું હતું. એટલે અરબી સમુદ્રની સિસ્ટમો છે એ વારે ફેરે આપણા આગાહીકારોને અને મોડલમાં જોતા હોય એમને ઘણીવાર આવી રીતે ગુમરાહ કરતું હોય. પણ આપણા આગળ કચ્છ તારીખ હતી એટલે આપણે 26થી 30 તારીખ અને એમાં 24-36 કલાકનો ફેરફાર થાય આવી આપણે માહિતી આપેલી હતી. પણ જે આજે જે ઘણી અસમજ ઊભી થાય છે માવઠા વિશે, તો ઘણા મિત્રો મને પર્સનલી ફોન કરે કે મેસેજ કરે કે કિશોરભાઈ, સિસ્ટમ વહી ગઈ છે, હવે ખતરો નથી. ઘણા મિત્રોને એવો મેસેજ આવે કે વાવાઝોડું આવે એવી અમુક અફવાઓ આવે. તો મિત્રો, વાવાઝોડું કોઈ આપણે આવે એવું નથી. આપણે આપણાથી સિસ્ટમ ભલે અરબી સમુદ્રમાં દૂર છે, ક્યારેક નજીક આવે, ક્યારેક દૂર જાય, પણ હજી વરસાદનો ખતરો આપણી ઉપર 31 તારીખ, આજે 30 તારીખ છે. આજે કલાકોના દિવસોમાં અમુક વિસ્તારોમાં વરસાદનો વધારો થશે, રાતે પણ વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં, અને 31 તારીખે દિવસનો પણ વરસાદ જોવા મળશે, 31 તારીખે રાતે વરસાદ જોવા મળશે. પણ સિસ્ટમની જે અસર છે એ 1 તારીખે આપણા ઉપરથી ખતમ થાય અને પછી 1 અને 2 તારીખે સામાન્ય સીમિત વિસ્તાર પૂરતો સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડી અને મીડિયમ વરસાદ થશે, અને પછી 3 તારીખથી સૌરાષ્ટ્રને મુક્તિ મળશે આ માવઠાથી. અને 4 તારીખે, 3 તારીખે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં અસર રહે, પણ 4 તારીખે ત્યાં પણ મુક્તિ મળશે. એટલે મિત્રો, હજી આપણે 24 કલાક છે એ સૌરાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે અને 1-2 સેન્ટર એવા હોય ત્યાં અતિ ભારે પણ વરસાદ થાય એમ છે. ખાસ કરી અને દક્ષિણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, એમાં જામનગરમાં અત્યારે આપણે જોઈ તો આજે 24 કલાક દરમિયાન ઓછી શક્યતા છે. જો કોઈ ફેરફાર થાય તો જામનગરમાં પણ ભારે વરસાદ થાય એવું છે, પણ અત્યારે હાલમાં જામનગર જિલ્લાની અંદર ભારે વરસાદ થાય એવી શક્યતા ઓછી છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લા, પછી પોરબંદર જિલ્લો, પછી દરિયાકાંઠો દીવ, સોમનાથ, પછી ભાવનગર, મહુવા, આ તમામ પટ્ટા, જુનાગઢ, એ વિસ્તારોમાં, વેરાવળ, એમાં બધે ક્યાંક ને ક્યાંક હજી ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે. એટલે મિત્રો, અને ઉપરની આપણે મોરબી, હળવદ, એમાં કાલે વધારો થાય એવી શક્યતા છે મિત્રો. કાલે એમાં વિસ્તારો અને વરસાદનો વધારો થાય રાજકોટ જિલ્લામાં એવી શક્યતા છે. અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારો, તેમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને 1, 2, 3 તારીખમાં ત્યાં પણ વરસાદ થાય એવી શક્યતા છે. અને સૌરાષ્ટ્રને 3 તારીખથી મુક્તિ મળે અને 4 તારીખે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને આની મુક્તિ મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ, અમુક વિસ્તારો સુરતની આજુબાજુમાં ભારે વરસાદ થાય, બીજા વિસ્તારોમાં છૂટો છવાયો અને ક્યાંક મીડિયમ, ક્યાંક ભારે વરસાદ થાય એવી શક્યતા છે. એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની આપણે માહિતી આપી. કંઈ પણ આમાં ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપવામાં આવશે મિત્રો. આ હતી ખાસ આપણે કચ્છ કાતરાની આગાહી, અને સાથે આપણે કોઈ એવા દેશી
આઈએમડી અને સાદા મોડલ જોઈ અભ્યાસ કરી અને તમને માહિતી આપી. એટલે આપણે રાહત તો છે, જે અતિ તીવ્રતા હતી એમાં રાહત છે, પણ હજી ટૂંકમાં વરસાદ થાય એવી શક્યતા છે. એટલે હજી મિત્રો આજે રાતે વધારો થશે અમુક વિસ્તારોમાં, કાલે પણ વધારો થશે અને સાથે ગાજવીજ પણ રહી શકે. અને પવનની વાત કરીએ મિત્રો તો પહેલાં જે પવનની રફતાર આપણે 50, 55, 60, 65 સુધી ઝટકાના થાય એમ હતા, તે હવે આપણે 40થી 50ના પવન ઝટકાના થાય અને અમુક વિસ્તારોમાં 30-40નો પવન એવી શક્યતા છે. આથી કોઈ મોટી ડરવાની વાત નથી, પણ આ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ભારે અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં થાય તો ક્યાંક ને ક્યાંક આપણે હજી નુકસાની કરી શકીએ. એટલે આવી નવી માહિતી કંઈ પણ ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર આપતા રહીશું. હવે આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.